પૂરની પરિસ્થિતિ સર્જાતા નાના મોટા વેપારીઓને અંદાજે ₹2500 કરોડ ઉપરાંતનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશનના પાપે આવેલા વિનાશક પૂરના કારણે વડોદરાના ગાયકવાડી સમયના સ્ટેશન પાસેના કડક બજાર સહિતના નાના મોટા વેપારીઓને અંદાજે ₹2500 કરોડ ઉપરાંતનું નુકસાન થયું હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે। આ પૂરમાં કાપડ બજાર, ફર્નિચર બજાર, કરિયાણા, ડ્રાયફ્રૂટ, દવાઓ સહિતની નાની મોટી દુકાનોના વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે। આ વેપારીઓને અંદાજે ₹2500 કરોડથી વધુનું નુકસાન થયું છે। વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે શહેર જળમગ્ન બની ગયું હતું। અનરાધાર વરસેલા વરસાદને કારણે વડોદરા શહેરના માર્ગો ઉપર કેડસમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં વિશ્વામિત્રી નદી પાસે સ્ટેશન વિસ્તારમાં આવેલા ગાયકવાડી સમયના કડક બજારમાં 10 ફૂટ પાણી આવી જતા 50 ઉપરાંત દુકાનો ડૂબી ગઈ હતી। તમામ દુકાનદારોને 8 થી 10 લાખનો ખરાબ થઈ ગયેલો સામાન ફેંકી નવો સામાન લાવી વેપાર શરૂ કરવાનો વખત આવ્યો છે। આ ઉપરાંત મુખ્ય માર્ગો ઉપર આવેલી દુકાનોમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વેપારીઓને ભારે નુકસાન થયું છે। આ ઉપરાંત બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકાના આડેધડ લેવાયેલા નિર્ણયના કારણે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીની નદીમાં રેકોર્ડ બ્રેક પૂરની સ્થિતિ સર્જાઈ હતી। પરિણામે વડોદરાના વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે।